વાગે રૂડીનો રેડિયો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. આપણે બધા સાંભળી. વરસાદની ટાઢી હવાની લેરખી માણતા બાળકો, વાલી બહેનો, પાયું હંધાય ને અમારા નમસ્તે, સલામ, જય સેવા ને ગુડ ઇવનિંગ લ્યો. રૂડીનો રેડિયો રે શનિવારે આવે છે. રાધાબેન, આ તો રૂડીનો રેડિયો પ્રોગ્રામમાં આપણા સેવાની બહેનોની વાતો કરવાની છે ને સેવાની શ્રમજીવી બહેનોના કામની વાતો કરવાની છે. લ્યો સાંભળો ત્યારે. સ્વાશ્રયી મહિલા સેવા સંઘ સેવાની સ્થાપના 1972માં થઈ. સેવા નાના એવા વડલાના બીજથી આજે વટવૃક્ષ બની છે. સેવાની શ્રમજીવી બહેનો આજે આ ઘેઘુર વડલાના પાંદડા સમી બની રહી છે, જેની સંખ્યા હાલમાં લગભગ 10 લાખ જેટલી છે. અમદાવાદ શહેરમાં અને ગુજરાતના અનેક જિલ્લામાં પથરાયેલી જુદા જુદા ધંધાની શ્રમજીવી બહેનો છે. આપણે સૌ જાણીએ છીએ કે આ બહેનો માટે સંચાર બહુ મહત્વનું છે. માહિતી વિકાસલક્ષી હોય કે પછી સંસ્કૃતિલક્ષી, બહેનોને આ માહિતી જુદા જુદા માધ્યમો દ્વારા પ્રાપ્ત થાય છે. આ માધ્યમો દ્વારા ગરીબોના વિકાસ માટેની તેમજ પરસ્પર સંસ્કૃતિની આપ-લે કરવા માટે, દેશ વિદેશની માહિતી મેળવવા માટે કે પછી જ્ઞાન વિજ્ઞાનની વાતો જાણવા માટે પણ સહેલાઈથી લોકો સુધી પહોંચી શકે તે સરળ સાધન છે રેડિયો, જે ઘરમાં, ખેતરમાં કે અન્ય જગ્યાઓએ પણ સાંભળી શકાય છે. સેવામાં સંગઠન બેનો તણું ઈ તો કરે વિકાસની વાત. જણે દીવે દીવો પ્રગટાવ્યો એ જીમાં પ્રગટી શિક્ષણની જોત. સેવામાં આપણે ઘણા બધા માધ્યમો વાપરીએ છીએ. આપણે અનસૂયા આપણું પોતાનું છાપું, પણ એમાં એક પ્રશ્ન હંમેશા બહેનો તરફથી જે આવ્યો તે હતો કે ભાઈ જ્યાં સાક્ષરતા ના હોય તો આપણે કઈ રીતે વધારે લોકો સુધી પહોંચી શકીએ. એટલે 84ના અંદર જ્યારે વિડીયો સેવાની શરૂઆત કરી તો આપણો એક હેતુ એ પણ હતો કે આપણી વાત આપણે મુખ્ય પ્રવાહમાં લઈ જવી હોય તો ગરીબ શ્રમજીવી બહેનોના હાથમાં સાધન આપીએ. આ અનુભવમાંથી એમ થયું કે ગરીબ લોકોને ખરેખર માહિતીની બહુ જરૂરિયાત છે ને એમને જ્યારે માહિતી મળે છે અને જ્યારે એ ટેકનોલોજી સાથે સંકળાય છે તો એમના મનમાં ઘણા પ્રશ્નો આવે. જ્યારે ગુજરાતમાં આફતો આવી, એક વસ્તુ જે આપણે જોઈ કે લોકોને માહિતી જોઈતી હતી ને એ લોકોએ રેડિયો વાપર્યા. એટલે ત્યારે મનમાં અને સેવામાં એમ પ્રશ્ન આવ્યો કે જ્યારે આફત આવી ત્યારે એમને એમના માટે, એમના વિકાસ માટે કે એમાંથી ઊભા થવા માટે એમને રેડિયો વાપર્યો છે. તો ખરેખર હવે એ ટાઈમ આવી ગયો છે, ટાઈમ પાકી ગયો છે કે આપણે રેડિયો લોકો સુધી લઈ જઈએ. ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા જો આપણે રૂડીનો રેડિયોનું પ્રસારણ કરીએ તો આપણે બહુ જ લોકો, એટલે 5 લાખ આપણને સીધા ઓડિયન્સ મળે છે. તો મારો તો એવો આમ એ છે કે કમસે કમ 50% તો બહેનો હશે ને એમાં. તો આપણે 2.5 લાખ બહેનોને એક સાથે પહોંચી રહ્યા છે. ગ્રામીણ સંગઠનની પશુપાલનનું કામ કરતી સેવાની પહેલી સભ્ય તે જ આપણા રૂડીબેન. તેમના જ નામ પરથી આ કાર્યક્રમનું નામ પસંદ કરવામાં આવ્યું છે. સેવાના ઇતિહાસમાં રૂડીબેનનું ઘણું જ મહત્વ રહ્યું છે. આજે પણ આપણી સાથે સેવામાં એમના જેવી ઘણી સુપરવુમન મહિલાઓ છે જે તંદુરસ્ત છે, સક્રિય છે અને દરેક મુશ્કેલીનો હિંમત અને નિડરતાથી સામનો કરે છે. સેવાના સભ્ય હોય કે કોઈ પણ શ્રમજીવી હોય, એમના સુધી આપણે સચોટ માહિતી લઈ જઈએ અને એમનામાં આપણે જાગૃતિ લાવી શકીએ કે જેનાથી એ પ્રશ્નો કરે, જેનાથી એમને શું વધારે જોઈએ છે તે આપણને કહી શકે. તો આપણે એ રીતે રેડિયો અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીએ અને એમાંથી એમનામાં ઘણી બધી જાગૃતિ આવતી હોય છે.
અને એ અમને ખબર પડે છે જ્યારે એ લોકો આપણને ફોન કરે છે અથવા પત્ર લખે છે અથવા જ્યારે આપણે એમના વિસ્તારમાં જઈએ છીએ. ઘણીવાર એમને નાએ સાંભળ્યું હોય પણ જ્યારે આપણે એમને કોઈ રેડિયોનો પ્રોગ્રામ આપણે સીડીમાં લઈ જઈએ અને એમને સંભળાવીએ તો તરત જ એમનું જે મગજ છે તે એટલું બધું આમ એક્ટિવ થઈ જાય છે અને એ લોકો આપણા સામે પ્રશ્નો કરે છે ને કેવા પ્રોગ્રામ થઈ શકે તેની માહિતી પણ આપે છે. રૂડીનો રેડિયો પ્રોગ્રામની શરૂઆત એપ્રિલ 2005માં કરવામાં આવી, જે હાલ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રો પરથી દર શનિવારે સાંજે 8 વાગે પ્રસારિત કરવામાં આવે છે. રૂડીનો રેડિયોનું જ્યારે શરૂઆત થઈ ત્યારે અમારી ટીમને કંઈ બહુ ટેકનિકલ માહિતી નહોતી, પણ જેમ જેમ કામ કરતા ગયા તેમ અમે બધી માહિતી શીખ્યા. બીજા સ્ટુડિયોઝમાં જઈને, ઓલ ઇન્ડિયા રેડિયોમાં જઈને, બીજા એક્સપર્ટ્સના પાસેથી સાંભળીને કયા માઇક્રોફોનની પ્લેસમેન્ટ કઈ રીતે કરાય, સીડી પ્લેયરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, પછી કેવા હેડફોન્સ આપણે વાપરીએ તો સાઉન્ડ એડિટિંગ વખતે આપણે સારી રીતે એકદમ ફોકસ્ડ પ્રોગ્રામ આપણે બનાવી શકીએ, એ બધું અમે હવે કરીએ છીએ. આવા ગુંજન સાથે અનેકવિધ વિષયોના જ્ઞાન સાથે ગામડાની બહેનો માટે આ કાર્યક્રમ લોકપ્રિય બન્યો છે. રૂડીનો રેડિયો સંભળાય ત્યાં છે જાગૃતિની વાતો, એ છે સેવાનો સંદેશો, એ છે સેવાનો સંદેશો. જય સેવા, જય સેવા, જય સેવા, જય સેવા. ખાસ કરીને આપણી ગામડાની બહેનોને ધ્યાનમાં રાખીને અમે પ્રોગ્રામ બનાવવા પ્રયત્ન કરીએ છીએ. તે બેનને લગ્ન ગીત ગમશે કે ગરબો ગમશે કે ગીત ગમશે, પછી એમને મનોરંજન પણ પીરસવાનું હોય તો એમાં અમે જોક્સ અને મિમિક્રી એ પણ મૂકીએ છીએ. એમ અમે જુદા જુદા ફોર્મેટમાં બહેનોને મનોરંજન અને જ્ઞાન અને જાગૃતિ અને સંદેશો એ બધું જ મળે એવી રીતે અમે કરીએ છીએ. આ સાથે રેડિયો ટીમ સક્રિયતાથી પ્રગતિના પંથ પર આગળ વધી રહી છે. રૂડીનો રેડિયો કાર્યક્રમ દ્વારા ખાસ અસંગઠિત ક્ષેત્રના લોકોનો વિકાસ થાય તેમજ તેમના સુધી જ્ઞાન વિજ્ઞાનની માહિતી સરળતાથી પહોંચી શકે તે હેતુને ધ્યાનમાં રાખીને આપણે રૂડીનો રેડિયો કાર્યક્રમ શરૂ કર્યો છે. અને આ કાર્યક્રમ ખાસ જોઈએ તો કોઈ પણ એક જ કોમ્યુનિટીના નહીં પણ દરેક પ્રકારના લોકો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે, કેમ કે ઘણા બધા શ્રોતા મિત્રો આ કાર્યક્રમ સાંભળે છે અને પત્રો પણ બહુ જ માહિતીસભર એ લોકો લખતા હોય છે. તે આ લોકોની જાગૃતિ અને એમના પત્રો દ્વારા અમને એવું લાગી રહ્યું છે કે અમારો જે હેતુ છે એ મોટાભાગે અમે સર કરી રહ્યા છે અને અમે સમાજ પરિવર્તનનું કામ કરી રહ્યા છે. એ વાતનો અમને ખૂબ જ આનંદ છે. ભણવાને આવ્યા છો, સમજીને આવ્યા છો, સેવા સંગઠનમાં આપ સૌએ જીવનની વાત આજ, સુખ દુઃખની વાત આજ, બહેનો ભાઈઓને બાળકો સાથે, બહેનો ભાઈઓને બાળકો સાથે. શ્રોતાઓના પત્રોના લખાણથી લાગે છે કે આ કાર્યક્રમ એમનો સૌથી લોકપ્રિય કાર્યક્રમ છે. તેઓ લખે છે, આ પ્રોગ્રામ એ અમારો અવાજ છે અને આ કાર્યક્રમ અમારા માટે જ છે અને આ કાર્યક્રમ જીવન પર્યંત ચાલુ જ રહેવો જોઈએ. આ કાર્યક્રમ જેમના દ્વારા લોકપ્રિય બન્યો છે તેમને પણ આપણે સાંભળીએ અને તે શું કહે છે તે જાણીએ. એ કાર્યક્રમની અંદર અમને ખૂબ જ રસ છે, કારણ કે એમાં દરેક પ્રકારની માહિતી, શૈક્ષણિક માહિતી, આરોગ્યને લગતી માહિતી, બહેનોનો જે વીમો ઉતરાવવાનો જે પ્રોગ્રામ હતો એ પણ મને ખૂબ સરસ ગમ્યો કે રૂડીને રંગીલી રે રૂડી તારો, એ મ્યુઝિક પણ અમને બહુ જ ગમે છે. એટલે રૂડીનો રેડિયો કોઈક દિવસ હું સાંભળું પણ મારા ઘરવાળા વધારે સાંભળે. આરોગ્ય વિશે જે પ્રોગ્રામ આવ્યો ને એમાં બધું ઘણું સારું રીતે કે ગામમાં પાણી બહુ ના ઢોરવું, કચરા ના કરવા, કે ગંદકી થાય, મેલેરિયા થઈ જાય, મચ્છર પડે, એ બધું મેં સાંભળ્યું હતું. એટલે એમ ગંદકી ઓછી કરી અને રેલી પણ અમે ગામમાં કાઢી. સેવાની બધી પ્રવૃત્તિ ચાલે એ તમે આવી રીતે ગામડે ગામડે બહેનોનો આવી રીતે જાણકારી આપો તો એ બહેનો સાંભળે એમ. એટલે મજબૂત સંગઠન થશે અને સંગઠન કરવામાં વાર પણ નહીં લાગે, બહેનો તરત સેવાન માનશે એમ. આ તો આપણે શ્રોતા મિત્રોને સાંભળ્યા, પણ આપણી સંસ્થા સેવાના આગેવાનો અને સેવાની કારોબારીની બહેનોને કેમ ભૂલાય?
આપણે એમના મંતવ્યો પણ જાણવા જોઈએ. બધાને ખબર પડી ગઈ છે કે શનિવારે રૂડીનો રેડિયો સાંભળવો કે આ તાકા મજા ખરા ગામ લેવલે સમિતિ કરી પણ આ તકોનો ફાયદો શું છે? એ મોજવાથી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, ખારી જમી છે મીઠી જમી થાય છે. એક ફેરા મોલ લેતો તો 2 ફેરા મોલ લેશે તો એનાથી ખેડૂત જે કામ નહોતા કરી શકતા, મજૂરી ત્યાં નહોતી મળતી, તો ગામનાને એની અંદર મજૂરી મળી રહેશે અને એમાંથી ડબલ પેદા રહેશે. માર્કેટ ગમે તે માર્કેટ વિશે તમે प्रोग्राम गोठिए कोई नहीं अंदर. ऐसा लगता है यानी अपनी सेवा में क्या होता है वो सभी कुछ जानकारी मिलती है इसके अंदर से. जैसे अभी हम दूसरे की मजदूरी करते हैं, कल हमारे पास पैसा है तो हम खुद की मजदूरी करते हैं तो अपने पग भर हो सकते हैं ना उसमें. ऐसे प्रोग्राम अगर डालें और उसके अंदर कोई भी ऐसी बात ले जाए कि जिससे पग भर हो सके बेने કે પર્યાવરણ પછી જે આ આપણી ભણતર એક ઝુંબેશ ચાલુ કરી છે અભણ બહેનો જેને શિક્ષણ ઝુંબેશ. અને બીજો તરતકાલી જો કોઈ ખબરો હોય કે કોઈને ગામડામાં ખબર ન હોય, સાંભળતા હોય તો જ ખબર હોય, તો એવા કોઈ મુદ્દા હોય ખાસ તો નવા મુદ્દા એવા પણ ન. ખેતી વિશેની જે વાત કરી એની અંદર જો આપણે ખેતીના વધારે પ્રોગ્રામો અંદર એડ કરીશું અંદર તો આપણા ભવિષ્યમાં જે વૈશ્વિકરણ આવે છે એની અંદરથી આપણા જે નાના શ્રીમંતો છે એ બચી શકશે. અને આખા કાર્યક્રમના કિરદારોને કેમ ભૂલાય? તે છે રેડિયો ટીમ. રેડિયો શિક્ષણ અને સંચારનું શક્તિશાળી સાધન છે. રેડિયો ટીમને 2 વર્ષ આ કાર્યક્રમનું પ્રસારણ કર્યા પછી અહેસાસ થયો છે કે આ અસરકારક માધ્યમથી શ્રમજીવી બહેનોને સેવાનો સંદેશો અને માહિતી મળે છે. પરંતુ આ માહિતીને આકાશવાણી એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા ગુજરાતમાં જ નહીં પણ બીજા રાજ્યો સુધી પણ પહોંચાડી શકાય. રેડિયો ટીમને આશા છે કે દેશમાં રેડિયોના પ્રસારણ બાબતે જો બદલાવ આવે અને કાયદો બને તો આ સરળ માધ્યમથી શ્રમજીવી બહેનો પણ આ જાગૃતિના કામમાં સહભાગી થઈ શકે. રૂડીનો રેડિયો ટીમનું એવું સ્વપ્ન છે કે એમનો પોતાનો સ્ટુડિયો હોય, એમની જ શ્રમજીવી બહેનો ટેકનિશિયન, સ્ક્રિપ્ટ રાઇટર, ડાયરેક્ટર કે પ્રોડ્યુસર હોય. સરસ. હવે તો કમ્યુનિટી રેડિયોની પોલિસી બની ગઈ છે તો તેની સાથે આપણે પણ જરૂરથી વધુ લોકો સુધી પહોંચી શકીશું અને તેની સાથે રૂડીનો રેડિયો સહભાગી થઈને સર્વવ્યાપક બની લોકપ્રિયતા જરૂર મેળવશે. 100 પ્રોગ્રામથી અમે તમારી